ગાંધીધામ શહેરના પાયાની સંસ્થા સિંધુ રીસેટલમેન્ટ કોર્પોરેશનના 2 ડાયરેક્ટરોની મુદત પૂર્ણ થતાં આગામી સમયમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે। ચૂંટણી પ્રક્રિયામાં ઉમેદવારી પત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખે 2 પદ માટે 8 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે। આ સંસ્થાની સ્થાપનાના 7 દાયકા બાદ ચોથી વખત ચૂંટણી યોજાશે તેમજ 2 પદ માટે 8 ઉમેદવાર પ્રથમ વખત ચૂંટણી જંગમાં ઉતર્યા છે। દરમિયાન ચૂંટણી જાહેર થઈ ત્યારથી સોશિયલ મીડિયામાં આક્ષેપો સાથે માહોલ ગરમાયો છે। મારું નામ પ્રેમ શોભરાજમલ લાલવાણી છે અને હમણાં હું એસઆરસીમાં ડાયરેક્ટર તરીકે ચાલુ છું અને જે રિટાયર થાય છે 2 જણા એમાં મારું નામ છે। એટલે જે ઉમેદવાર છે એમાંથી હું પણ એમાં ઉમેદવાર છું। એસઆરસી એક એવી સંસ્થા છે જેણે આ શહેર બનાવ્યું છે, જેના માટે હું હંમેશા કહું છું જંગલ મેં મંગલ જે છે એ એસઆરસી બનાવ્યું છે। અને એવી સંસ્થાની આ વખતની ચૂંટણીમાં 8 ઉમેદવારો ઊભા રહ્યા છે। હું માત્ર એટલું કહેવા માગું છું કે ઉમેદવારી કરવાની દરેકને છૂટ છે। લોકશાહી છે આપણા દેશમાં, તમે ઉમેદવારી કરો એના સામે કોઈને પણ વાંધો હોઈ શકે નહીં, પરંતુ તમારી ઉમેદવારી કરવાના કારણે તમે એસઆરસીને બદનામ ન કરો। માત્ર તમારા લાભ માટે તમે એવા શબ્દોનો ઉપયોગ ન કરો કે જેમાં એસઆરસીના શેર હોલ્ડરોમાં અવિશ્વાસ પેદા થાય। એક વસ્તુ જે ખાસ એસઆરસી માટે તમને કહેવા માગું છું કે એસઆરસીએ એના પોતાના જે શેર હોલ્ડરો છે એમાંથી સિર્ફ 189 શેર હોલ્ડર છે જેને હજી પ્લોટ આપવાના બાકી રહે છે। બાકી તમામને જે છે એસઆરસીએ પ્લોટ આપી દીધા છે અને એ પણ 6 વર્ષ પહેલાં સરકારે એલોટમેન્ટ ના પાડી એટલા માટે એ લોકો રહી ગયા હતા। અને હમણાં જ્યારે સરકારે અમને મંજૂરી આપી તો એને આપવા માટેનો નકશો જીડીએમાં જે છે મંજૂરી માટે ગયેલો છે। જેમ એની મંજૂરી મળશે તેમ 187 લોકોને પણ જે છે આ પ્લોટ મળી જશે। એટલે બાકી જે છે શેરહોલ્ડરોનો એસઆરસી સામે કોઈ માગણી કે કોઈ લાગણી છે નહીં। માત્ર જેને અમે પ્લોટ આપી દીધા છે એ પ્લોટ આપસમાં જે વેચાણ કરે છે, જે લોકો ધંધો કરે છે, એ ધંધાદારી માણસોના વચમાં જે ડિસ્પ્યુટ પેદા થઈ રહ્યો છે અને એ પોતાના અંગત સ્વાર્થ માટે, પોતાનો લાભ લેવા માટે એસઆરસી અને ડાયરેક્ટરને બદનામ કરવાની કોશિશ કરે છે। અમે અમારા શેરહોલ્ડરોને એનો હકનો પ્લોટ આપવા માટે બંધાયેલા છીએ। અમે એને આપ્યો છે અને 189 માણસો જે બાકી રહે છે એને પણ પ્લોટ મળી જશે। એટલે એસઆરસીના શેરહોલ્ડરોને એસઆરસી સામે કોઈ પણ જાતનો એક પ્રકારનો આપણે કહીએ કે કોઈ માગણી કે લાગણી નથી। 100 એકર જે જમીન છે જેના માટે આ લોકો વારંવાર વાત કરે છે, 100 એકર જમીન સેન્ટ્રલ ગવર્મેન્ટે એસઆરસીને આપી છે હવે પછીના એના નિભાવ માટે। અને એમાંથી અમુક જમીન જે છે અમે જે છે બાય ટેન્ડર અમુક લોકોને ભાડે પટ્ટી આપી છે, કારણ કે આ જમીન કોઈને પણ લીઝ ઉપર આપી શકાય નહીં, કોઈને પણ વેચાણ કરી શકાય નહીં। આ પ્લોટો કોઈ માર્કેટ રાખી શકે નહીં। એટલે એના ઉપરની આખી જે છે સ્કીમ જે છે એ બનાવવી પડે, સરકારની મંજૂરી લેવી પડે। જેટલા પ્લોટ આપ્યા છે એના સિવાયના પ્લોટ આખી સ્કીમ બન્યા પછી જ જે છે આપવામાં આવશે। મને આશ્ચર્યની વાત તો એના માટે છે કે આ બાબતની જે લોકો વિરોધ કરે છે, આ એરિયામાં 100 એકરના પ્લોટમાં 2 પ્લોટ પોતે લીધા છે, પોતે એનો ઉપયોગ કરે છે, પોતે એનો જે છે લાભ લે છે। અને આ લાભ લેનાર માણસો જે છે આવી રીતે એસઆરસીની ટીકા કરે એ વસ્તુ વ્યાજબી નથી। ચૂંટણી લડવી દરેકનો અધિકાર છે। આપણે સ્વતંત્ર દેશમાં રહીએ છીએ અને સ્વતંત્ર દેશની અંદર ઇલેક્શન લડવી, ચૂંટણી લડવી એ દરેકનો અધિકાર છે। અને હું મનથી કહું છું કે જો ઉમેદવારો ઊભે, ઇલેક્શન થાય તો ખરેખર જે ડાયરેક્ટરો છે એ પણ જે છે સમજે કામ કરીશ તો ચૂંટાઈશ, અને જે આવે
એને પણ સમજવું જોઈએ, કામ કરશો તો રહેશો, નહીતર ફેંકાઈ જશો. માત્ર પૈસાના જોર ઉપર, માત્ર જે છે તમારી પાસે શેર ભેગા થયેલા છે એના જોર ઉપર તમે ઇલેક્શન જીતશો, ચૂંટણી જીતશો, તો તમે જે છે હંમેશા માટે તમે રહી નહીં શકો. કામ કરશો તો જ લોકો તમને ઈચ્છશે. જો તમારી પાસે 400-500 સમજો કે વોટ છે, એના તમે 10,000 શેરોના પ્રતિનિધિ છો એમ તો માની નહીં હાલો. ઇલેક્શનમાં તો જેને બહુમત મળશે એ જીતશે. અને મારી વિનંતી છે કે ભાઈ આ ઇલેક્શન જે છે થવી જોઈએ, લોકશાહી છે, પણ એવી સ્વસ્થ થવી જોઈએ કે જેમાં સંસ્થાની બદનામી ન થાય. ધન્યવાદ.